જય ભીમ. હવે આપણે અમરેલી નગરપાલિકાની અંદર આશા વર્કર બહેનો અને આંગણવાડીના જે બહેનો છે એની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. અહીંયા આ બહેનોનું એવું કેવું છે કાંઈક વહીવટ કરી અને જે 99 શિક્ષકો હતા એના ઓર્ડર રદ કરી અને વસ્તી ગણતરીની જે કામગીરી છે એ આશા વર્કર બહેનો અને આ આંગણવાડીના બહેનોને સોંપી છે. જે એ લોકો એનાથી નારાજ છે, જે કામગીરીને નથી ફાવતી. બાકી વિશેષમાં વાત કરું પણ પેલા બહેનોને આપણે સાંભળી લઈએ. બોલો બેન, શું તકલીફ હતી તમારે? હું એક આંગણવાડી વર્કર છું. મારી સાથે વર્કર બહેનો હેલ્પર બહેનો બધા જોડેલા. આજે અમારો ટ્રેનિંગનો 3જો દિવસ છે. દિલીપ સંઘાણી ટાઉન હોલમાં અમારો આજે 3જો દિવસ ટ્રેનિંગનો છે. પહેલે દિવસથી અમને કહેવામાં આવ્યું કે તમારે આ કામગીરી કરવાની. સીધો ઓન ધી સ્પોટ અમારામાં મેલ આવ્યો, અમને હાજર થવાનું. અમે કોઈ ગવર્મેન્ટના અમે કાયમી કર્મચારી નથી. અમે આ હેલ્પર ને આશા વર્કરો અને વર્કરો અમે તો માનવ વેતનમાં આવીએ છીએ. ઓથોરિટીથી અમને કે કાયમી ગણી નાખ્યું. બેન, તમને પહેલે દિવસે જયારે તમે ટ્રેનિંગમાં બોલાવો ત્યારે તમે કેમ ના ન પાડીને અત્યારે તમે એમ કહો છો કે હવે અમારે કામ નથી કરવું? પહેલે દિવસે એમાં કીધું ના જ પાડી હતી તો કે નહીં, તમારે ફરજિયાત તમારો ઓર્ડર આવ્યો, તમારા અધિકારીઓ સાથે વાત કરો. હા, બીજું કઈક તમે ના પાડી તો તમને શું કહેતા હતા? છૂટા કરી દેવામાં આવશે. કોણ હતું? સાહેબો હતા. હજી તો પહેલે દિવસે બધા ઇન્ટ્રોડક્શન થાય. બરોબર. ઈ સાહેબોએ તમને એવી રીતે ધમકાવ્યા તમને છૂટા કરી દેવામાં આવશે? કે તમારા અધિકારીઓએ તમારું લિસ્ટ આપ્યું છે અને તમારે કામ કરવાનું છે. બરોબર. બેન, શું કહો છો? આ રાષ્ટ્રીય કામગીરી છે, કોઈ ના પાડે એવું હાલશે જ નહીં કે તમને તમારા લોકોને ફરજિયાત કરવું જ પડશે કામગીરી. એવડી તમારથી થાય તોય ભલે, નો થાય તોય ભલે. તમે માણસો રખાવો ને કરો અથવા તો તમારી હારે કોઈને હેલ્પમાં લઈ જાઓ અથવા ગમે એમ થાય તમારે કામગીરી કરવી પડશે. પછી બીજી અમે ફોનની ના કે જે તે બધી કરી તો બધા બેન તો કે તમે નવા ફોન ખરીદો, જે કરવું એ કરો, પણ આ કામગીરી તમે ફોન ક્યાં કારણોસર તમને ખરીદવાનું કહે છે? એટલે ફોનમાં અમારી પાસે પેલા એમ કીધું કે તમારો પર્સનલ નંબર આપો, પર્સનલ નંબર પછી કે તમારે પર્સનલ ફોન યુઝ કરવો પડશે. અમે કીધું કાંઈ વાંધો, અમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે, ફોન યુઝ કરશું. 4G ફોન હોવા છતાં આ એપ અમારા ફોનમાં ડાઉનલોડ થતી નથી. છતાં તો અમને એમ કીધું કે તમે નવા ફોન ખરીદી અને આ તમે ડાઉનલોડ કરો અને તમારે આ કામ તો કરવી જ પડશે. હવે આ લોકો તો માનદ વેતનમાં આવે છે એટલે એ લોકોને ક્યારે છૂટા કરે, આ લોકો ક્યારે છૂટા થઈ જાય એનું કઈ નક્કી નહીં. આ 50,000 ના એમ પાછા એમ કે છે કે આઈફોન તમે લ્યો, એપલ ના ફોન લ્યો. આ લોકો હું આને એટલો બધો કોઈ પગાર ધોરણ આ લોકોને હું કાયમી નોકરી આપી દીધી છે એટલે આવી રીતે ત્રાસ સેવો જોઈએ. હું બેન, તમે શું કહો છો? અમારું કહેવાનું એવું છે કે ન્યાય એવું કીધું ને કે અમે ફોન નહીં લઈ શકીએ, અમારી પરિસ્થિતિ એવી છે નહીં. તો એને લોકો એવું કીધું કે તમને કાંઈ તકલીફ હોય, તમારે નથી ઓર્ડર કેન્સલ કરાવવા છે તો તમને જે તકલીફ હશે, જો કદાચ કે કિડનીની તકલીફ હોય, ડાયાલિસિસ કર્યું હોય છે કે એટક આવ્યું હોય છે તોય તમને બેન તમારે કામગીરી તો કરવી જ પડશે એવી અમને ધમકી મારવામાં આવે. આ સાંભળો છો ને તમે? જો આ લોકોને એમ કે છે કે તમે ડાયાલિસિસ તમારું ચાલુ હશે તોય તમારે કામ કરવાનું છે, બરોબર? એટલે તમે મરો, જીવો કે તમારા બાળકો રજી પડે, તમારું ઘર બરબાદ થઈ જાય, પણ આ નાલાયકોનું કામ કરવાનું એ ફાઇનલ છે, બરોબર? હવે એ નાલાયકો કેવું કામ હોપે છે એ લોકોને ભાન નથી. ક્યાં લોકોને કેવા કામ હોપવા. આગળ જોઈએ. હું બેન બોલો. અમારે તો જો અમારી ઉંમર પ્રમાણમાં અમે આંગણવાડી વર્કર છીએ. હવે અમે 10 થી 12 ભણેલા તો અમારે આંગણવાડી વર્કર છે તો આંગણવાડીનું કરવાનું ના કરવાનું. અને મોબાઈલમાં તો મને તો કાંઈ આવડતું જ નથી પેલા પ્રથમ. એટલે આ કામગીરી તમારથી કેમ થઈ ગઈ? અને આ જે ઓર્ડર કર્યા એમાં શિક્ષકોના જે લીધા એમાં બધે વહીવટ થઈ ગયેલો છે બધું. બરોબર. અમને લીધેલા બરોબર. અને અમારથી તો એ કામગીરી થાય એમ જ નહીં. મારથી તો થાય જ નહીં. ભલે મને આંગણવાડીમાં હવે છૂટી કરી દે તો વાંધો નહીં. હવે આટલી ઉંમર ઘરના કામ કરી આવશું. બીજું હું મારે કોઈ છે નહીં આગળ પાછળ, હું એકલી જ છું. એટલે હવે મારી આ ઉંમરમાં હા. હવે આ લોકો આ રોજગારોની મોટી મોટી ફાકા ફોજદારી કરવા વાળા એક તો રોજગાર આપી નથી એકતા, પણ આવા તમને કહું ઉંમરલાયક જે લોકો છે એની પાસે ક્યાંક ને ક્યાંક રોજગારી છે, રોજગારી આ લોકોને છીનવી લેવી છે. એને નોય હોય ગમે તેમ કરીને આ લોકોને જે આ સરકારી કામ આવે છે એ કામ કરાવવું જ છે. હવે એક સમજવામાં આવે, વસ્તી ગણતરી એટલે બહુ મહત્વનો મુદ્દો છે. બેન, તમે લોકો શાંતિ રાખો ને. વસ્તી ગણતરી એટલે બહુ મહત્વનો મુદ્દો છે. હવે વસ્તી ગણતરીની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ તો જવાબદાર કોને ઠેરવાના? હવે આ લોકો કાયમી નોકરિયાત તો છે નહીં, બરોબર? કદાચ આમાં જો ગવર્મેન્ટ જોબ કરતા હોય, ગવર્મેન્ટ નોકરિયાત હોય કે કાયમી સરકારી નોકરિયાત હોય તો એની માટે આપણે જવાબદારી નાખીએ કે એને ક્યાંક આપણે એના બાનમાં લેખીએ. પણ હવે આ લોકો તો ક્યારે છૂટા થઈ જાય એનું કઈ નક્કી નથી, ક્યારે ઘરે વી જાય એનું કઈ નક્કી નથી. પણ આ લોકોને નોય હોય અને આપણે એવી સમાચાર મળ્યા છે. લાવો તો બેન કાગળ. આજે મારી પાસે આ તમને જે કાગળ દેખાડું ને આની અંદર જે ચોકડીઓ મારી ને ચોકડીઓ બધી શિક્ષકોની છે. 99 શિક્ષકો છે. કેટલા? 99 શિક્ષકોને આ વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી હતી.
બરોબર. હવે આ બહેનોનું એવું કેવું છે કે એન કેન પ્રકારે વહીવટ કરી અને આ શિક્ષકોએ વહીવટ કરી અને આ જે દીપક દેથળિયા એને ઈ લોકોના ઓર્ડર કેન્સલ કરાવ્યા છે આ શિક્ષકોના અને આશા વર્કર બહેનોને જે આંગણવાડીના બહેનો છે ઈ લોકોના ઓર્ડર કર્યા છે. એટલે જોઈએ છે. બોલો બેન, બીજા કોઈને કઈ બોલવાનું છે? એટલે હવે આ મિસ્ટર દીપક દેથળિયાને ખાસ કહેવા માંગુ છું કે આ જે કાંઈ ભવાઈ મંડળ આદર્યું હોય અને આ લોકોને જે હેરાન કરવાના જે તમે ધંધા ચાલુ કર્યા હોય ને એ તમારા ધંધા તાત્કાલિક ધોરણે બંધ કરજો. અન્યથા આ જ બહેનોને લઈ અને તમારી જ કચેરીની અંદર આંદોલન ઉપર બેસી જાય. તમે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરો. આ તમારા બાપુજીની પેઢી નથી દીપકભાઈ દેથળિયા. આ જે આ નગરપાલિકા રહીને કોઈના બાપુજીની પેઢી નથી. જે વ્યક્તિને કામકાજ આવડતું હોય એને તમે એવું જ કામ હોપો. આ લોકોના ફોનમાં કાંઈક ધગધડો જ પડતો તો તમે આવા લોકોને એવી કામગીરી ક્યાં કારણોસર તમને કેના હુકમથી તમે હોપો છો? એટલે તમે જે કાંઈ કરો એ મર્યાદામાં રહીને કરજો. હું બેન તમે ફોન છે અમે લોકો એવી ફરિયાદ કરી કેમ કે આ ફોનમાં એ એપ આવતી નથી બરાબર. એટલે અમે લોકોએ એવું કીધું કે જો આ એપમાં આ અમારા મોબાઈલમાં એપ આવશે ડાઉનલોડ થશે તો જ અમે કામ કરશું. તો એવું કહેવામાં આવ્યું કે તમે એવું બોલી જ ન કોઈ કે તમે તમારા પર્સનલ ફોનમાં કામ કરો. હાલો અમારું પર્સનલ કાર્ડ નાખ્યું બરાબર. તોય આ ફોન એવો છે કે ઈ એપ ડાઉનલોડ કરી શકતો જ નથી. એવું કઈ જે કઈ હોય અંદર અમને એમાં કઈ બહુ ડિટેલ ખબર નથી બરાબર. તો કે તમે તમારા ઘરના હોય એનો ફોન લઈ જાઓ. તો અમે અમારા ઘરવાળાનો ફોન લઈને જઈએ તો એને એની તો જરૂરિયાત હોય એટલે એ લોકો એને લઈને જવાનું હોય. અમે એવી રજૂઆત કરી તો કે ગમે એ કરો તમારે કામ તો કરવું જ પડશે એમ. અને કાર્ડ લઈ લો કે નવું. આ કાર્ડમાં કામ ન થાય તો તમે મહિનો ફ્રીમાં કાર્ડ મળે છે પછી રિચાર્જ કરાવજો. પછી તમારે ઘરનું જ પુરાવાનું તમારે. અને કલેક્ટર ઓફિસમાંથી અમને એવું કીધેલું છે અમે લોકો અરજી દેવા ગયા ને તો કલેક્ટર સાહેબની ઓફિસમાંથી એવું કીધેલું છે સાહેબે કે બેન તમે લોકો એ કે આ રાષ્ટ્રીય કામગીરીની ના પાડી જ ન શકો. અને એવું તો કઈ કારણોસર એ લોકો એવું કહી શકે છે કે તમે ના ન પાડી શકો. 99 શિક્ષકોના ઓર્ડર કેમ કેન્સલ થયા ને અમે કેમ ના ન પાડી શકીએ એ અમારે જાણવું છે. બસ એ અમને જવાબ મળવો જોઈએ. જો એ જવાબ નહીં મળે તો અમે આગળ કાર્યવાહી RTI ની કરશું. અમારા લોકોને સેલેરી પૂરી થતી નથી. અમે લોકોનો 3 મહિનાથી પગાર નથી આપ્યા અને એ છતાં અમને એમ કે ફોન તમે નવો લઈ લો તો અમે આમાં કઈ રીતે લઈ શકીએ? અને બધાની કેપેસિટી સરખી ન હોય, બધાને પૂરું ફાવતું પણ નથી મોબાઈલમાં કામ કરવાનું. તો એ લોકો કેવી રીતે કરશે? હવે આ લોકોની એક તો પ્રથમ તો એ લોકોની આર્થિક પરિસ્થિતિ જ ખરાબ હોય છે. હવે 3 મહિનાથી પગાર નથી થયા અને આ લોકોને નવા મોબાઈલ લેવા માટે આ લોકો મજબૂર કરે છે. અને માનનીય ભારદ્વાજ સાહેબ, વિકલ ભારદ્વાજ સાહેબ, કલેક્ટર સાહેબને ખાસ કહેવા માંગુ છું કે તમારી પાસે આવા કોઈ નાના માણસો આવે તો ને વ્યવસ્થિત જવાબ દો. ખાલી મુંડો નીચે કરી અને આમ ખાલી માથું હલાવવામાં ન સમજો. ખાલી આપણે કલેક્ટર ત્યાં બનીને બેઠા છીએ, કઈ ડાગલા બનીને નથી બેઠા ભાઈ. એટલે છે ને જે કઈ કરો એ બધું મર્યાદામાં કરો. નાના લોકોને તમે હેરાન કરવાનું બંધ કરજો. બાકી તમારા ઘરે છે રેલો હોતંગ આવશે અને આમાં તમારા બાયડી છોકરાના જે પેટ તમે ભરો છો ને એ આ લોકોના કારણે જ ભરો છો. ક્યાંક તમારા બાયડી છોકરાના રોટલા અભડાઈ ન જાય. ધ્યાન રાખજો. આ લોકો તો તમને કઈ કદાચ દંડ નહીં કરી શકે પણ આજે પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ તમને મૂકશે નહીં. એટલે માનનીય આપડા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ઉર્જા મંત્રી, એમને ખાસ કેવું છું કે આ તમારા રાજની અંદર આવી રીતે લોકો આ જે બેરોજગાર ને તમે આ માંડ સરકારે રોજગારી આપી છે એને તમે આવી રીતે ભૂંડી પહટ હેરાન કરો છો. તમે લોકો આ અમથા તો બહુ મોટી મોટી વિકાસની વાતો કરો છો, રોજગારીની વાતો કરો છો, બેટી બચાવો બેટી પઢાવો. આમાં બેટી તો તમારી હેરાન છે, ભૂંડી પટ રોડ ઉપર રખડે છે. તમને શરમ લાગવી પડે. તમે આવા કામ કરો છો. તમને નાક શરમ કોઈને હોય ને તો તમે આવા ધાકુબડા ધંધા કરો જ નહીં. તમે મોટી મોટી બધી તરફ ફાકા ફોજદારી કરવાનું બંધ કરજો. આ જે દીકરીઓ બધી હેરાન થાય છે ને એ તાત્કાલિક ધોરણે એનો નિવાડો આવે ને એવું કરો. અન્યથા કલેક્ટર કચેરીની અંદર મારે આંદોલન કરીને બેસી જવું પડશે. આ લોકોને ન્યાય ન મળે. જે 99 શિક્ષકોના જે વસ્તી ગણતરી કરવામાં જે ઓર્ડર કરવામાં આવેલ હતા ને એના ઓર્ડર ફરીવાર કરીને આ લોકોને છૂટા કરો. ખોટી રીતે હેરાન ન કરો. અને એને તમે લેવા ભાઈ તમે 99 શિક્ષકો છે એને ક્યાં કારણોસર તમે છૂટા કરે છે? આ બેનનો પ્રશ્ન એ છે. એટલે જે કઈ છે ને એ બધું તમારે જે ભાંડ ભવાયું છે બધી હકેલી લ્યો અને આ લોકોને ન્યાય અપાવજો. બાકી તમને ખ્યાલ છે કે હું કેટલો ખારો માણસ છું. હવે કોઈને કઈ બોલવું છે? ના બેન, એ લોકોને ખબર છે કે કેટલો સારો માણસ છે. આપણી પાસે ભલામણ કઈ ન હાલે. આપણે કોઈનું માનીએ નહીં એને ખબર છે. શોષણ છે
છે ને અવારનવાર આવી રીતે રાષ્ટ્રીય કામગીરી કરવાની છે, રાષ્ટ્રીય કામગીરી કરવાની છે, એવી રીતે આવી રીતે શોષણ વારંવાર અવારનવાર કરે છે, અવારનવાર એમ કે છૂટા કરી દે. પણ અમે લોકો મજબૂર થઈને એટલે અમે આવી નોકરી કરીએ છીએ. બાકી અમને કોઈ રસ નથી, બરોબર. અમારે કોઈ એવી ઘરે આવક હોત ને તો અમે આવી નોકરી જ ન કરત. પણ અમારા મજબૂરીનો ફાયદો ન ઉઠાવો. આ કામગીરી વસ્તી ગણતરીની અમારામાં નથી આવતી, ગવર્મેન્ટ કર્મચારીમાં આવે છે. એમાં તમને સમજાય છે નથી અમારું કોઈ તમે લોકો ઉપર સાંભળતા, તો અમારે કરવાનું શું? હવે આ એક સામાન્ય આશા વર્કર બેન છે, એને ભાન પડે છે કેમ કે એ રોટલા ખાય છે. પણ ત્યાં તમે આઈએસ અધિકારી કલેક્ટર જિલ્લાના રાજા બનીને બેઠા છો ને, તમને ભાન હોય એવું નથી લાગતું ભાઈ કે આ જે વસ્તી ગણતરીની કામગીરી છે એ ગવર્મેન્ટ કર્મચારી હોય એને જ આપવાની હોય, કે જે જવાબદાર બનીએ કે આ લોકોની પાસે કોઈ જવાબદારી છે જ નહીં. એટલે જે કઈ કરો એ મર્યાદામાં રહીને કરો અને તાત્કાલિક ધોરણે આનો નિવાડો લાવો, અન્યથા બે દિવસની અંદર પાછું અમારે આગળ વધવું પડશે. જય ભીમ, જય સંવિધાન.